રામ રામ ખેડૂત મિત્રો, આપણે પહેલા વિડીયોમાં દવા છાંટવાની વિડીયો બનાવી હતી, એક નિંદામણ નાશકની દવા છાંટવાની. તો દવા છાંટ્યા પછી એનું રિઝલ્ટ આજે બતાવી રહ્યા છે. આ વિડીયોમાં બિલકુલ સુકાઈ ગયો છે. તમે પહેલા દવા છાંટવાવાળી વિડીયોમાં જોયું છે, ખૂબ જ નિંદામણ ઉપડ્યું હતું અને આપણે પૂરા અંદર ઢંકાઈ જો એટલું ખૂબ ઉગેલું હતું કે ચાલવાની પણ એમાં જગ્યા નથી, અને નળીઓ, ફુવારા, ટપક આ તે કોઈ દેખાતું જ નહોતું. એટલે અમે દવા છાંટી હતી. એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. આ બિલકુલ બળી સાફ થઈ ગયું છે. ખૂબ જ મોટું હતું નિંદામણ. તમે જે પહેલા દવા છાંટવાની વિડીયો બનાવી હતી એ વિડીયો તમે જોશો તો તમને અનુમાન લાગશે કે કેટલું નિંદામણ હતું એ. આ બિલકુલ સાફ થઈ ગયું છે. અને કઈ દવા છાંટી હતી, કઈ રીતે છાંટી હતી, એની માહિતી લેવા માટે એ આગળની વિડીયો જોવી જરૂરી છે, અને તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. એમાં હું લિંક મૂકું છું, તો ત્યાંથી તમે જોઈ શકો છો કે કઈ દવા છાંટી હતી, છાંટવાની રીત કઈ રીતની હતી. આટલા મોટા પપૈયામાં દવા છાંટવું હોય તો એ ખાલી 2-3 વાતો ધ્યાનમાં રાખવાની કે એક તો તમારે છોડને પહેલી વાત ધ્યાનમાં રાખવાની કે થડે દવા અડશે તો કઈ જ નહીં થાય, પત્તા દવા ના અડવી જોઈએ. પછી ભેજ કરેલો હોવો જોઈએ, અને દવા આપ્યા પછી ટાઈમસર એને 24 કલાક 12 કલાક પછી રેગ્યુલર એને ભેજ કરતા રહેશો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. અને દવાનું નામ અને કઈ રીતે છાંટવી એ કયા વિડીયોમાં આપણે બતાવી દીધું હતું. તો એ તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી લિંક લઈ અને જોઈ શકો છો. જય હિન્દ.